નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. તો નાળિયેરીના રોપા છે, અમે ભરી આવ્યા છે. નાળિયેરી છે વાવવાની છે, વાનફેર નાળિયેરી. બાકીના રોપા છે અંદર મૂકી દીધા છે. અમારા જયેશભાઈ નાયબ મામલતદાર સાહેબ પણ અત્યારે કામ કરી રહ્યા છે. લગભગ 80 છોડની આજુબાજુ છે એ નાખવાના છે નાળિયેરીના. તો આ રિક્ષા છે એ રોપાની ભરી આવ્યા છે. તો મિત્રો નાળિયેરી વાવવા આવ્યા છે. તો અહીંયા છે જયેશભાઈ અને જીગર 20-20 ફૂટના અંતરે નાળિયેરીનું માપ છે લઈ રહ્યા છે. તો અમારા જીગરભાઈ અને જયેશભાઈ 20 ફૂટના અંતરે માપ છે એ લઈ રહ્યા છે. કાટખૂણો બનાવે છે નાળિયેરી વાવવા માટે. જયેશભાઈ, કઈ નાળિયેરી વાવવાની છે તમારે? વાનફેર ડીટી. તો વાનફેર નાળિયેરી વાવવાની છે. અને આ સાઈડ નાળિયેરી છે એ ક્રોસબોના, લોટણ એવી 30 નાળિયેરી પહેલાંથી વાવેલી છે અમારે ગયા વર્ષની. અને હવે લગભગ આખા ખેતરમાં છે વાવી દેવાની છે. અને સામેની સાઈડ આંબા અને કેળ ને એવું બધી વાવેલું છે. તો લગભગ 100 જેટલા આંબા છે અને 110 જેવી નાળિયેરી થશે. તો આ 20 ફૂટે છે એ જીગરભાઈ ને જયેશભાઈને નિશાન કરતા જાય છે આ રીતે. અહીંયા નિશાન કરી દીધું છે. અને આ સાઈડથી પણ માપ છે એ દોરી મારીને લઈ લીધું છે. તો મિત્રો અમારા જીગરભાઈ છે એ ખાડો કરવામાં લાગી ગયા છે. અને આજે નાળિયેરી છે વાવવાની છે. જીગરભાઈનું કામ બહુ છે, ઊંચું છે. જો મિત્રો, તો હવે ધીરે ધીરે નાળિયેરી વાવવાની શરૂઆત કરી દઈએ. સામેની સાઈડ થોડાક આંબા છે 100 જેટલા. અને આ સાઈડ છે એ નાળિયેરી વાવેલી છે. થોડીક લોટણ નાળિયેરી છે, ક્રોસબોના છે. અને આ નાળિયેરી છે એ વાનફેર છે. 550 રૂપિયા. અમારા જીગરભાઈ છે એક નાળિયેરી વાવીને શુભ મુહૂર્ત છે કરી દે. તો જીગરભાઈના હસ્તે છે એ નાળિયેરી વાવવાનું શુભ મુહૂર્ત છે કરી દીધું છે. દબાઈ થોડીક પગવેથી મુશ્કેલી. ફરતી દબાવી દે. બસ 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 લે.
તો હવે જયેશભાઈ છે વાનફેર રોપો છે વાવે છે નાળિયેરીનો. આ રીતે નીચેથી કટ મારી અને ત્યાંથી ડગરી કાઢી લે છે જયેશભાઈ. એની અંદર જ રાખજે માટી રે ડગરી એની અંદર જ કાઢજે. વરસાદ છે તે ભીનું હોવાથી કોથળી છે ઉપરથી પણ નીકળી જશે. દબાવી દો થોડુંક જયેશભાઈ. ત્રાસું હે કે નહીં? આ બાજુ પગમાં જ દે. તો મિત્રો રોપો છે જયેશભાઈ વાવી દીધી. તો મિત્રો નાળિયેરી છે એ નખાઈ ગઈ છે. હવે 10 નાળિયેરી બાકી છે નાખવાની. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.